ચંડ મૂંડ રક્ત બીજેને સહાર કરી મહિષાસુરનો સંહાર કરતા ભગવતી મહાકાળીનું સ્વરૂપ છે અને છતાંય મા ભગવતીને ક્રોધ સમાતો નથી. દાનવોને સંહાર કરી અને દાનવોનો સંહાર કરતા કરતા દેવો તરફ વળે છે અને દેવોની સામે વળતા તમામ દેવોએ મહાદેવજીને મોકલે છે અને ત્યારે મહાદેવજીને પ્રાર્થના કરી અને કહે છે કે મહામાયાનું વિકરાળ સ્વરૂપને શાંત થતું નથી. અને ત્યારે તે મહાદેવજી મહારાજ મહાકાળીની પાસે જાય છે, છતાંય એ પાર્વતી સ્વરૂપમાં અંબા જગદંબા ચામુંડા માતાજીના બધા રૂપ ધારણ કરીને વિકરાળ સ્વરૂપ ધારણ કરતા કરતા ક્રોધ સમાતો નથી. અને ત્યારે તમામ દેવો પ્રાર્થના કરી અને કહે છે કે હે મહાદેવજી મહારાજ, આ વિકરાળ સ્વરૂપોને ક્રોધિત છે, દાનવોના લોહીની પી અને હજી દાનવોના લોહીથી શાંત પણ થતી નથી, હજી લોહીની પ્યાસી છે. દેવી કાકા અત્યારે ક્રોધિત છે તો લાવ મારી ભુજા વધારી અને તેનો ક્રોધ હું શાંત પાડું છું. અને એ વખતે તમામ દેવોએ તેની પ્રાર્થના સાંભળી જગત રક્ષણ કરવાની માટે, મહાકાલીનો ક્રોધને શાંત કરવાની માટે મહાદેવજી મહારાજ તે પૃથ્વીની ઉપર આડા પડે છે. અને ત્યારે મહાદેવજીની ઉપર જ્યારે એમનો જમણો પગ પડે છે અને પગ પડે છે ત્યારે
દેવનો ગણ સાપ જ્યારે ફૂફાડો માર્યો અને ફૂફાડો માર્યો ત્યારે કાળી ના ક્રોધને શાંત થાય છે